મિત્રો સારું માનો કે આપણે આજના જમાનામાં પેદા થયા, બાકી પહેલાંના જમાનામાં એવી વસ્તુ થતી હતી, હું એ તમને અત્યારે કહું. બધાય ત્યારે આન સુસુથી પોતાનું ફેસ વોશ કરતા હતા ભાઈ. એટલે આપણે છીએ એક નવા માણસ જન્મેલા અને આપણને ફેસ વોશ કરવાનું મન થઈ ગયું. હવે એક સવારે આપણે ઉઠ્યા, આપણા વાળું પતી ગયું છે ભાઈ સાહેબ તમારું મળશે છે. અને મિત્રો બીજા દેશમાં રશિયામાં બધાય સંડાસ કરીને છીછી કરીને એના પથ્થરથી ધોતા હતા. ઓય મને આયા સુધી દર્દ મહેસૂસ થઈ ગયું. અને ભાઈ બીજા અમેરિકામાં કોઈ માથું દુખતું હોય તો એના મગજમાં ભાઈ ડ્રીલ કરી નાખે, ડ્રીલ. એટલે ભાઈ આ વસ્તુ બહુ ખોટી થઈ. બિચારો પહેલાં મને માથું દુખતું હોય કે આજ મને ડ્રીલ કરી નાખશે. અને ચોથી વસ્તુ એ કે ભાઈ જે માણસ ચક્કર ખાઈને પડી ગયું હોય કે હૂતું હોય એને માણસ મરેલા સમજી લેતા હતા પહેલા જમાનામાં. બોલો ભાઈ. અને દફનાવી દેતા હતા. આ વસ્તુ પાકિસ્તાનમાં અત્યારે થયેલી છે. કોમેન્ટ બોક્સમાં લિંક કરી દેજો. અને જે માણસ સૂતું હોય કે ચક્કર આવીને પડી ગયા એને દફનાવી દેતા હતા ભાઈ. વોટ એટલે આપણે એમને મરી ગયા. એટલે હા એ વાત અલગ છે કે ઓલું રાખતા હતા, ઘંટી દેતા હતા બધા કે કોક 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 કરવા. બિચારો ઓલો જે પાસે આવ્યો હોય એ તો ભૂત સમજીને ભાગી જાય. બિચારા ઓલા નીચે હોય એ તો અંદર ને અંદર દબાવીને શ્વાસની ઓક્સિજનની કમી થઈને એ બિચારો મરી ગયો. એટલે કઈ આજના જમાનામાં પેદા થયા એ સારી વાત છે.